નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલે છે। રસ્તામાં આવતા રેલવે સ્ટેશનો ખાસ થીમથી બનાવવામાં આવી રહ્યા છે। સુરત રેલવે સ્ટેશન હીરાથી ઝગમગશે। ધીમે ધીમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન પર આવી રહ્યો છે। મુંબઈ અને અમદાવાદ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેનમાં કુલ 12 સ્ટેશન હશે। તમામ સ્ટેશનો એરપોર્ટ જેવા આધુનિક હશે। એટલું જ નહીં, આ સ્ટેશનોની ઇમારતોની થીમમાં તમને તે શહેરની વિશેષતાઓ પણ જોવા મળશે। દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના તમામ 12 સ્ટેશનો પણ ખાસ હશે। જે શહેરમાં આ સ્ટેશનો હશે તે સ્ટેશનની ઇમારતો લોકોને તે સ્થળના ઐતિહાસિક વારસાનો પરિચય કરાવતી જોવા મળશે। ઉદાહરણ તરીકે, ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવતી થીમ પર ડિઝાઇન કરવામાં આવશે। મુંબઈ સ્ટેશનના પ્રવેશમાંથી તમને અરબી સમુદ્ર જોશો, ત્યાં તેને વાદળો અને પથ્થરો સાથે અથડાતા ઊંચા મોજાની થીમ પર બનાવવામાં આવશે। નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટની જેમ બનાવવામાં આવનાર બુલેટ ટ્રેનના તમામ સ્ટેશન ખાસ હશે। આમાં સાબરમતી સ્ટેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચરખાને દર્શાવતું જોવા મળશે। મહારાષ્ટ્રના વિરાર સ્ટેશનના રવેશમાં લોકો પહાડોની પવનની લહેરો જોશે। સ્ટેશનમાં પ્રવેશતા પહેલા તેની ઇમારત બહારથી જોવા જેવી હશે। ઉલ્લાસ નદીની નજીક બનાવવામાં આવી રહેલા થાણે સ્ટેશનની છત પર મોજાની છાપ જોવા મળશે, જ્યારે પહાડો પરથી આવતા પવનો વિરાર સ્ટેશન પર જોવા મળશે। બુલેટ ટ્રેનના અમદાવાદ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે। મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ સ્ટેશન અંદર અને બહારથી દૂધની થીમ પર બનાવવામાં આવશે। વડોદરા સ્ટેશન પર વડના વૃક્ષની પેટર્ન જોવા મળશે, જ્યારે ભરૂચ સ્ટેશન 150 વર્ષ જૂની કળા અને તેના કલાકારોને માન આપીને સુતરાઉ વણાટનું પ્રદર્શન કરતું ડિઝાઇન કરવામાં આવશે। બિલીમોરા સ્ટેશન પર તમને કેરીના બગીચાઓની ઝલક જોવા મળશે। બુલેટ ટ્રેનના તમામ સ્ટેશનોને જે તે શહેરની વિશેષતાઓને સમાવીને ખાસ બનાવવામાં આવ્યા છે, જેથી કરીને અહીંથી આવતા જતા મુસાફરોને પણ શહેરની વિશેષતાઓ વિશે જાણકારી મળી શકે। આ માટે સ્ટેશનોમાં શહેરોની કેટલીક માહિતી પણ આપવામાં આવશે। આ 12 સ્ટેશનોમાંથી માત્ર મુંબઈ સ્ટેશનને જ અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે। બાકીના તમામ 12 સ્ટેશન સામાન્ય સ્ટેશનો જેવા હશે। તમામ સ્ટેશનોમાં અનેકવિધ સુવિધાઓ હશે, જેમાં વેઇટિંગ લોન્જ, બેબી કેર રૂમ, રેસ્ટ રૂમ, સ્વચ્છ શૌચાલય, દુકાનો અને બિઝનેસ લોન્જ સહિત અન્ય સુવિધાઓ આપવામાં આવશે। વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે। ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે। ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન। ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે। દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન। વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી,
વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूपचंद खंडोर सेनेटोरियम, ज्યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571. મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.